ગાઈસ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે લોકો? મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું. તો મારા એક ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો જો હીરો તો આજ મારો બર્થડે છે. યે તો આજે રુદ્રનો બર્થડે છે અને રુદ્ર સ્કૂલ જાય છે, એટલે જેનો બર્થડે હોય ને ત્યારે એ લોકો ફ્રી કપડાં પહેરી શકે. એટલે રુદ્રને આજે ફ્રી કપડાં પહેરાવ્યા છે, યુનિફોર્મ નથી પહેરાવ્યો. અને જો આ બધી જો ચોકલેટ છે, આ ચોકલેટ રહીને આ રુદ્રના વેનવાળાની છે. રુદ્રનું વેન આવે ને એમાં આટલા સ્ટુડન્ટ હોય છે, એટલે આ એનું વેનમાં જાય ને જે એના માટે આ ચોકલેટ મેં કાઢી છે બહાર. હમણાં રુદ્રનો વેન આવશે ને લેવા, એટલે હું એને આપી દઈશ. અને બીજી ચોકલેટ જેને સ્કૂલમાં સ્ટુડન્ટને દેવાના છે ને, એને ક્લાસ સ્ટુડન્ટ બધા, એનું રુદ્રને એને બેગમાં નાખી દીધી છે. કારું તું દેખાડું તમને લોકોને? ના, બતાવી નથી, હવે મૂકી મેં પેક કરી દીધું, એમાં નથી. તો કાંઈ નહીં, રુદ્રનો બર્થડે છે તો હેપી બર્થડે કહી દો બધા કમેન્ટમાં. હે ને રુદ્ર? સ્માઈલ કર. સોક્સ પહેર લે, સોક્સ પહેર લે. ઈ તો પહેરી લઉં. તો કાંઈ નહીં, જો 8:15 જેવું થઈ ગયું છે ને હમણાં વેન આવશે 8:30. અને નાહી ધોઈને રુદ્રને મસ્ત મસ્ત મજાનો રેડી કરી દીધો છે. 8:30 નહીં, સોરી, હા 8:30 આવશે. અને મસ્ત મજાનો રેડી કરી દીધો છે રુદ્રને મેં. અને પછી રુદ્ર જાય એટલે બધું જ કામ પતાવી દઈશ અને કંઈક બનાવશું આપણે. આજે રુદુડાનો બર્થડે છે એટલે તો તમે છે ને કન્ટિન્યુ રહેજો આગળ કે શું બર્થડેના દિવસે બર્થડે બોય શું કરે છે તમને જોવા મળશે. બર્થડે બોય માટે ગિફ્ટ શું છે એ પણ તમને જોવા મળશે. એક ગિફ્ટ તો તમે આગળના બ્લોગમાં જોઈ જ લીધી છે. જેને આગળનો બ્લોગ મારો ન જોયો ને ફટાફટ જોઈ લે, અને મારી ચેનલ પર જે ન્યૂ આવ્યો ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દે અને મારા વિડીયોને જજો બધું શેર કરે. તો બાય, મળીએ થોડી વારમાં. જો રુદ્રનું વેન જે આવ્યું નથી. રુદ્ર કે કાલે મેં એમ કીધું કે બધાને ઓલું પૂછાવતા હતા ને કે હું કહેવાય મમ્મી બોડી કે કેમ સાફ રાખવી, તો કોક તો એમ કે લખીને થોડી હોય. કેવી રીતે હોય રુદુ સાફ રાખવાની? બ્રશિંગ ટીથ, બાથિંગ એન્ડ વોશિંગ હેન્ડ્સ. મારો દીકો સો સ્વીટ. તો રુદ્ર સ્કૂલે જતો રહ્યો છે અને હું જો ઉપર જાઉં છું, ઉપરનો રૂમ સાફ કરી નાખું. અને પછી છે ને બધું કામ બાકી છે, બધું કામ કરીને પછી રુદ્ર આવે ને પછી દીવાબત્તી કરશું. કેમ કે મેં કીધું નાઈ નથી ને એટલે મંદિરમાં નથી જવું, એમ નાઈ લઈ પછી જવાય ને. એટલે મેં રુદ્રને કીધું પગ દુખવા મળે કરે કે તું આવ ને ઉપર, સોરી સ્કૂલથી આવ ને તું, પછી આપણે થકાઈ ગયું પછી આપણે દીવાબત્તી કરશું એમ. અને બીજું એ ફ્રેન્ડ્સ કે રુદુ માટે છે ને ગિફ્ટમાં તો તમને મેં આગળના બ્લોગમાં તમે જોયું જ હશે કે આપણે એક મોડેલિંગ ફોટો કરાવ્યો છે એનો. કેટલા દિવસથી એ જ કહેતો હતો કે મમ્મા પપ્પા મારો ફોટો કરાવો છે, મોટો મારો ફોટો મોડેલિંગ પડાવવો છે. તો મેં કીધું સારું હાલો આપણે એક ફોટો પડાવી દેવી. એટલે એક ફોટો તો એટલે એમાં તો કાંઈ સરપ્રાઈઝ ન રાખી શકીએ, કેમ કે આપણે એને ફોટો પડાવવા તો ઓબ્વિયસલી લઈ જવાનો હોય. એટલે ફોટો તો આવી ગયો, તો એ આગળના બ્લોગમાં તમે જોયું હશે. તો એક એ ફોટો અને છે ને એને કાર બહુ ગમતી હતી કેટલા દિવસથી ઓનલાઈન, તો એ ઓનલાઈન કાર મગાવી છે. તો એ કાર તો આવી ગઈ ને એને કેટલા 4 થી 5 દિવસ થઈ ગયા છે, પણ રુદ્રને કીધું નહોતું કેમ કે એને કહે તો પછી એનું ઓલું થઈ જાય એમ. એટલે મેં એમ જ કીધું કે તારો બર્થડે છે ને તે દિવસે કાર આવવાની છે એમ. તો કાર આવી ગઈ છે ક્યારની. મેં મારી ગાડી છે ને એની ડિક્કીમાં મૂકી રાખી હતી. એટલે હમણાં હું કાર બહાર લઈ લઉં, એ સ્કૂલેથી આવશે એટલે એને આપીશ, એટલે એ હેપી થઈ જશે. અને બીજું એ કે મારે છે ને એને
હજી એક વોચ દેવાની છે મારે એને ગિફ્ટમાં. પણ એ છે ને એમાં એવું છે, સાહેબ ઘરે છે ને સાહેબને એક્ઝામ છે, એટલે સાહેબ ગયા છે ગાંધીનગર એક્ઝામ દેવા, અને વરસાદ એકદમ સખત ચાલુ છે. અને અમારા અહીં આજુબાજુમાં બધી હું જઈ આવી, સાહેબ જઈ આવ્યા, સાહેબ હતા ત્યારે, પણ સાહેબ હતા ત્યારે ગામમાં જવાનો કોઈ ટાઈમ જ નહોતો, કેમ કે સાહેબ ફ્રી જ નહોતા. એટલે છે ને અહીંથી રુદ્રનજી વોચ જોતી છે ને એવી મળી જ નહીં એમ, એટલે ગામમાં જવું પડે. તો વોચ મળી નથી, એટલે મેં શું કીધું ખબર છે, તો સાહેબ કે સાહેબ તો ગાંધીનગર જતા રહ્યા, ગામમાં તો હું કેમ જાઉં, અને આ વરસાદ સખત આવે, રુદ્ર હોય, એટલે ગામમાં હું એકલી જઈ ન શકું એમ. એટલે સાહેબે એમ કીધું હતું કે છે ને હું કંઈક કરીશ, કોઈક એના ફ્રેન્ડ કે કોઈક હોય ને, તો જો એ ગામમાં જાય ને વોચ લાવી દે તો એ કે તાર વોચ આવી જશે એમ. તો જો વોચ આવી જાય તો સારી વાત છે, નહીંતર સાહેબ આવે ને ત્યારે હું લઈ આવીશ રુદ્ર માટે વોચ, અને ત્યારે આપી દેશે, આજે નહીં તો કાંઈ નહીં. જોઈએ, તમે કન્ટિન્યુ બ્લોગમાં રહ્યો, હું બધું કામ કરી નાખું, અને જોઈએ આજનો દિવસ કેટલો સ્પેશિયલ બને છે. ઓકે, તો જો મસ્ત મજાનું મેં નાહી લીધું છે, અને થોડાક પલળતા બધા થોડાક કપડાં જે હતા ને પગ લૂસણિયાની મેં ધોયા ને, તે માથું મારું પલળી ગયું, કાંઈ વોશ નહોતું કરવાના, હેર મારે વોશ નહોતા કરવાના, પણ કાંઈ નહીં, એટલે ઓપન રાખ્યા છે. અને મસ્ત મજાની હું નાહી લીધું છે મેં, અને વરસાદ ધોધમાર આવે છે. દેખાડું તમને કેટલા ખબર, અડધી કલાકથી આવે છે. નહીં તો થોડોક જ વરસાદ પડે ને તો લાઇટ જતી રહે, પણ આજે લાઇટ નથી ગઈ ને એ સારી વાત છે. કાંઈ નહીં, મેં જો બધું કામ પતાવી લીધું છે, કપડાં ધોવાઈ ગયા છે, કપડાં સૂકવી ગયા, નીચેનો રૂમ છે ને તેમાં દોરી બાંધી છે, તો ત્યાં કપડાં સૂકવ્યા છે, કેમ કે વરસાદ સખત ચાલુ જ રહેશે, તો આપણે કાંઈ બહાર કપડાં સૂકવવા એવું છે ને. તો કાંઈ નહીં, ચાલો આપણે મસ્ત મજાની રસોઈ બનાવવાની છે. આજ ઋતુનો બર્થડે છે, 10 વાગી ગયા છે, તો ઋતુનો બર્થડે છે તો આપણે કંઈક તો બનાવવું જ પડશે. તો મારે છે ને પૂરી, બટાકાનું શાક અને સેવ બનાવી છે, સેવની ખીર આવે ને તે સેવ ખીર બનાવવી છે. તો ફટાફટ હું બનાવી નાખું, રુદ્ર સ્કૂલેથી આવે ત્યાં. અને જો તમને લોકો બતાવું, વરસાદ છે એટલે મને નથી લાગતું રુદ્રની વોચ આવે. જો આ ઓનલાઈન આપણે રુદ્ર માટે કાર મગાવી છે, ડિફેન્ડર. આના માટે તો એ સૂતોય નથી, બોલો, એ આવશે ને એટલે એને સરપ્રાઈઝ છે એના માટે. ઓકે, તો બન્યા. હેલો ગાઈસ, જો ચા બનાવી છે, ગરમા ગરમ ચા. જો એમાં એવું થયું, વરસાદ ધોધમાર આવે છે, ચા પીવાની આમ સખત ઈચ્છા થઈ ગઈ મને. વાહ, કેટલું મસ્ત મસ્ત. તમે શું શું નાખ્યું કહું? આદુ નાખ્યું છે, એલચી નાખી છે, તજ નાખ્યા છે, લવિંગ નાખ્યા છે, અને એ બધાનો મસ્ત મસ્ત ખાંડીને પછી મેં આ ચા બનાવી છે. આમ જો સ્વાદિષ્ટ, ઓ મમ્મી, એકદમ મસ્ત ચા છે. ધોધમાર વરસાદ આવે છે, મને તો ચા પીવું ને તો મજા આવે એમ થોડી. તો ચાલો તમે લોકો ચા પીવા. હેલો ફ્રેન્ડ્સ, તો હું સ્કૂલેથી આવી ગયો છું. મારી મમ્મીએ મને અહીંયા બેસાડી સરપ્રાઈઝ દેવા ગઈ છે, તો જોઈએ આપણે કે શું સરપ્રાઈઝ છે. ચાલો આંખે બંધ કરી દઈએ. ડિફેન્ડર, યે! હવે તો મજા થઈ ગયો. હાલો ઓપન કર. कर दे ले ले आप खोल बुरे તો નહીં આવડે દીકરા, ઠીક છે. ખુલે ખુલે. 1 2. એક મિનિટ ખા, એક મિનિટ ખા, ખોલવા દે બધું. ઉપર લાઈટ છે.
છે એની આ ગિફ્ટ, આ બધા દરવાજા ખુલ્યા, બધું પાછળથી ડીકી ખુલ્યા, આ એને કાર, એની ડ્રીમ કાર હતી, બોલો કે મારી ડ્રીમ કાર આની પેલી. તો કેટલા દિવસથી અમે ઓનલાઈન મગાવી હતી અને આજે આવી ગઈ રુદ્રના બર્થડે ઉપર. હેપી આના માટે તો ઈ સૂતો નહોતો કે નીંદર નહોતી આવતી. હે રુદ્ર હેપી હા બધું ખુલશે એમાંથી. અને લાઈટ આમાં છે ને ઓલું થશે, પણ અત્યારે છે ને સેલ જતા રહ્યા હોય કે કેટલા થઈ આમાં બતાવો તે બ્લોગમાં. જો પાછળ રેડ લાઈટ થાય, આગળ ઓ ભાઈ આયા છે હા એકદમ દબાવવાનું દબાઈ. જો બોક્સ છે ખુલ્લા હેપી યે જવાના ગાય ને જોતું બસ આ ડિફેન્ડર આવી ગયા. ચાલો friends, તો આપણે છે ને પૂરી બનાવી છે, બટાકાનું શાક બનાવ્યું છે અને સેવની ખીર બનાવી છે અને ભગવાનને આપણે ધરાવા જવાનું છે અને દીવાબત્તી કરવાનું. મેં કીધું રુદ્ર આવશે પછી આપણે જઈશું. તો ચાલો રુદ્ર પેલા ભગવાન પાસે આપણે. ફ્રેન્ડ્સ આ ડિફેન્ડર જે છે ને શું કહેવાય ઓલું અમારું પહેલું સપનું હતું. પહેલું સપનું મારું આ ડિફેન્ડર બસ. બીજું બધું ન આવે તો હાલે પણ આ ડિફેન્ડર જોઈ. એમાં એવું છે આ છે ને આખી મેટલની કાર આવે. આ લાગે નાની પણ આની કિંમત બહુ વધારે છે. આ તોય અમે ઓનલાઈન મગાવી છે તો તે આ કેટલાની આવી ખબર છે? તમે ગેસ કરો કેટલાની આવી છે? કેટલાની છે? 500 આ 700 રૂપિયાની કાર છે. લઈ મને તો જો ફ્રેન્ડ્સ, માતાજીને આપણે રુદ્રે જો થાળ ધરાવી દીધો છે. જે કરી લે છે મારું રુદ્ર, જે કરે જો જે કરો છો ને દીકા. યસ જો આપણે પૂરી બનાવી છે, સેવ બનાવ્યું, બટેટાનું શાક. અને જો રુદ્ર આશીર્વાદ લઈ લીધા માના. હે કે મને ડાયો ડાયો કરજો, ભણવામાં હોશિયાર કરજો, સાજો નરવો રાખજો. જો કેવું છે જો માગે. એટલે હવે હું પગે લાગી લઉં. તો અત્યારે જો હું રુદ્ર મસ્ત મજાના જાગી ગયા છીએ. જાગી ગયા મીન્સ કે સૂતા તો નહોતા પણ નીચે આવ્યા અને હવે છે ને રેડી થઈ ગયા છીએ. જો હું ને રુદ્ર, જો રુદ્ર તે રેડી થઈ ગયો છે. લેતો હોય છે જો ફ્રીજમાં રુદ્રભાઈની સરપ્રાઈઝ કેક આવી ગઈ છે. પહેલા હું આ લઈ લઉં. ઈ પછી હા લઈ લે. તો રેડી થઈ ગયા તો કીધું કેક કટિંગ કરી નાખીએ. રુદુન પપ્પા તો છે નહીં. હે રુદુ પપ્પાને મિસ કરે છે. યસ બો તો કાંઈ નહીં, આપણે આ ટીપા અહીં રાખી દઈએ અને રુદ્રન કેક કટિંગ કરી નાખે. જોવો તમે રુદ્ર જો કેક લઈને આવે. એ હે રુદુ કી કેક અમે જોઈ નથી કા હજી. રુદ્ર જોઈ નથી. મારે બોક્સિંગ કરવાની હોય ને હમ મારે કરવાની જેવી છે. હેપી થઈ ગયો કા બર્થડે બોય. તો ચાલો હમણાં કેક કટિંગ કરી નાખીએ. ચાલ રુદુ ઓપન કર. હેપી બર્થડે ઓ રુદ્ર, જો રુદ્રની મસ્ત મજાની કેક આવી ગઈ છે. જો રુદ્ર લખેલું. અમે છે ને બે જ છે એમાં દીકરો એટલે છોટું સા મગાયા હે કેક અમે. રિયનને બોલાવવાનો હતો મારા પણ એ ભાઈબંધને. સૂતો છે કા તો એ રુદુન સૂતો ફ્રેન્ડ. છે. જો મસ્ત મજાની છે. તો ચલો કટિંગ હમણાં કરી નાખવી. જો કેક કટિંગ કરી નાખ્યું મિક્સ કેક. એ વિડીયો આગળ તમે જોયો જ હશે. તો જો હવે હું ને રુદ્ર પાછા, કેમ કે આજે અમે બે જ છીએ તો મારે શું કરવાનું, અમારે બેને જ ખાવાની હોય કેક. તારું તો મને હાથે ખાવા દે.
और बहुत मस्त है क्या ऋतु? यस, देखने भी अच्छा लगता खाने में भी अच्छा लगता है ना बेबी? है। पप्पा मिस करे છે? वो मम्मी ने लगी तो પપ્પાની યાદ આવે તો હવે શું છે પણ એવું નહીં, જો પપ્પા નથી જ પછી વારંવાર આપણે યાદ કરીને આપણે હટ થાય તો પછી શું કરવાનું? હટ થાય તું હટ થાય તો પપ્પા કાંઈ આવી તો જવાનું નથી એટલે જો મેં ઋતુને બગાડી નાખ્યા, ગાલ બાલ બધું બગાડી નાખી. મમ્મા છે ને ટીકા? મમ્મા છે એ જ પણ હરખું ધ્યાન ન એ ચૂપ નહીં બોલાય. બડા મજા કાંઈ નહીં, ચાલો તો જો આવો હતો આજનો દિવસ અમારો. તો કંઈ નહીં, હજી કન્ટિન્યુ બ્લોગ માર્યો આપણે એન્ડ નથી કરવાનો, હે ને રુદ્ર? જો રુદુન ફ્રેન્ડ આવી ગયો છે. રુદુ ચોકલેટ દે રિહાને. હેપી બર્થડે થેન્ક યુ હગ કરો હવે ભાઈ. ફ્રેન્ડ હગ કોને કહેવાય રુદ્ર? મને તો પપ્પા હા તે તું કર. મને ખબર આ સરસ લ્યો. હવે કેક ખવડાવી છે ને રુદ્ર? શું કહે છો રુદુ? મારો નાનો ભાઈ છે નાનો ભાઈ નહીં, મોટો ભાઈ. હે ને, રુદુનો નાનો ભાઈ છે. ખવડાવે છે ને કેક એટલે રુદુ એમ કે મારો નાનો ભાઈ છે. હજી એક ખવડાવી દે, એક સ્પૂન. પછી રિહાન તું રુદુને ખવડાવજે હો. હવે તું રુદુને ખવડાય લે. અરે વાહ, બસ લ્યો, બસ મૂકી દો. આ ચેરી ભાવે છે તને રિહાન? આ ચેરી રહી ઉપર ઈ તને ભાવે? આ રેડ હે નહીં? ઠીક, સારું. તો હાલો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરી દઈએ. રુદુ બબાય કહી દે. બાય રુદુને બધા હેપી બર્થડે કહી દેજો. બાય ફ્રેન્ડ. હર હર મહાદેવ.